તાલીઓના વરસાદથી મારા બા હા વિજયભાઈ બારોટને સુંદર મજાના ગજાનન ગણપતિ મહારાજની સ્થાપના કરી અને સાથે સાથે આણંદજી બાપાના અને દ્વારકાના નાથને બોલાવ્યા. એની માટે તાલી પાડો મારા બાપ. અને જે સશક્ત હાથ હોય ને એ જ તાલી પાડજો, કારણ કે પેરેલિસિસ આવ્યો એ આમ કેમ કરીએ કે બાપુ. એટલે સશક્ત હાથ આપ્યા હોય એ ઊંચા હાથ કરીને એકવાર તાલીઓના વરસાદથી વધાવો. જેને આનંદજી બાપાના છોરું ના બોલાવ્યા હોય એને, કારણ કે આ તો બાપ સુરવીર છે ધેંગી ધરાનો. કેવી આ ધરતી હશે પુનિશા હોય પાસાવાડિયા પરિવાર. આજે મારે વાત એ કરવી છે બાપ કે પ્રાસલાના આ પટાંગણમાં પીસાવાડિયા પરિવાર, ગજ્જર સુથાર પરિવારના સુરાપુરા દાદા તો અહીં બિરાજમાન છે, પણ કવૈયા પરિવાર અહીં અંદર એક મિત્ર અમારા કીર્તિબેન કવૈયા, જે લુહાર સમાજ, એનો પણ સાહેબ અહીંયા એક ખાંભી પૂજાય છે. કવૈયા પરિવારની કીર્તિબેનના એક ફોનથી મને એમ કીધું હતું કે રમેશભાઈ 17 તારીખે આપણે કદાચ ધોરાજી જવાનું થાય ને, 16 તારીખે, તો 17 તારીખે આપણે પીસાવાડિયા પરિવાર આણંદજી બાપાના અને અમારા હુરાપુરાના ગામમાં બેઠા છે. કારણ કે આ બંને મિત્રો હતા. સાંભળજો, કારણ કે મિત્ર એવો શોધીએ જે સુખમાં પાછો હોય ને દુઃખમાં આગળ હોય, એવો મિત્ર હંમેશા શોધવો. એટલે આ મિત્ર કેવા હતા આજ મારે એની પહેલા વાત કરી અને પછી આ દાદાની વાતો કરવી છે. પણ કોઈ હુઈ ન જાતા. હા, કારણ કે આમાં ઘણા જો અમુક માવો ખાવા ગયા હોય થૂકવાની તકલીફ પડે. હે, પાન ખાવાથી પ્રેમ વધે. જો આનંદ કરાવું 2 મિનિટ. પાન ખાવાથી પ્રેમ વધે, માવો ખાવાથી માન વધે. પાન ખાવાથી પ્રેમ વધે, માવો કહેતા ફાકી ખાવાથી, માવો ખાવાથી માન વધે. ચરસ પીવાથી ચમક વધે. હે, ચરસ પીવાથી ચમક વધે. ગાંજો પીવાથી જ્ઞાન વધે. ચરસ પીવાથી ચમક વધે, ગાંજો પીવાથી જ્ઞાન વધે. હે, અને આવા સુંદર મજાના આ ડાયરામાં એ વાત ન કરાય, પણ દારૂ પીવાથી દોસ્તી વધે. પછી છેલ્લે કવિએ લખ્યું, પાછું સાંભળ્યું, દારૂ પીવાથી દોસ્તી વધે. ઈ કવિ કે જો આ બધું કરીને તો તારા બાપની વહે કાંઈ ન વધે. એટલે મજા છે જિંદગીમાં, આનંદ કરી લેવો, મોજ કરી લેવી. હે, એટલે આવા પીસાવાડિયા પરિવારના એક હુરાપુરા જે મારે વાત કરવી છે, આપણા અહીંયા જે બિરાજમાન છે સુરાપુરા બાપા, આણંદજી બાપા, આણંદજીભાઈ રૈયાભાઈ, આજથી લગભગ 460 વર્ષ પહેલા, સાંભળજો આ ઇતિહાસ કેવો હશે. આજથી 460 વર્ષ પહેલા ધીંગાણામાં ઈ ગૌ માતાના કારજમાં હોય અને એના કારણે કદાચ એટલે વિજય બાપુ એક નોંધ કરી હતી કે જનની જાણ ભગત જાણ કા દાતા ને કા સૂર, નકર રેજે વાંદણી તું મત ગુમાવીશ નૂર. હે જનની જાણ ભગત જાણ કા દાતા ને કા સૂર. આ એક સુંદર મજાનો દુહો છંદ છે, પણ એમાં બહુ સમજવા જેવું છે. ક્યાં ભગત કહેતા એ જનની જાણ તું ભગત જાણ કેવો જણજે કે આણંદજી બાપા જેવો જણજે, કવૈયા પરિવારના સુરવીર જેવો જણજે. અરે નરસિંહ મહેતા જેવાને જન્મ દેજે, જલારામ બાપાને જેવાને જન્મ દેજે, અને બજરંગદાસ બાપા જેવાને ભગતને જન્મ દેજે. ક્યાં દાનવીર કહેતા અહીં સુધી જેને ધક્કા ખાધા, અહીં પૈસા લક્ષ્મી રૂપી જે વરસાદ કર્યો અને લક્ષ્મી રૂપી જે અહીંયા ઉદય આવી અને આ આણંદજી બાપાના ચરણોમાં પોતાની લક્ષ્મી સમર્પિત કરીને એવા દાનવીરને જન્મ દેજે. છેલ્લે એમ કીધું છે ક્યાં સુરવીરને જન્મ દેજે. સુરવીર કહેતા કદાચ એક ગાયોને માટે પોતાના, આપણી કોઈટ કહેવાય ને, કોઈટ પહેલા કહેવાતી હતી, બરોબર છે ભરતભાઈ? પહેલા આપણી કોઈટ કહેવાતી હતી, હુતારની કોઈટ, લુહારની કોઈટ. હે, આપણી દુકાન કે કારખાના નહોતા ત્યારે એમ કીધું હોય કે ગાય માતા માટે કદાચ હે આણંદજી બાપા જરૂર પડે ને તો ઉઘાડી ડોટ મેલજે. અને ઉઘાડી ડોટ મેલતા એ આણંદજી બાપા અહીંથી કદાચ ગાયું માતાના ધીંગાણે ગયા હોય અને ગાયું માતાના ધીંગાણામાં કદાચ વાર લાગે અને એક કવૈયા પરિવારનો બીજો જ વિશ્વકર્મા દાદાનો દીકરો સંજયભાઈ, એ કદાચ મોડું થતા એને એમ થાય કે મારા ભાઈબંધને આજ વાર કેમ લાગી, અને ઈ કદાચ ઈ ધીંગાણામાં આટો ફેરો મારવા જાય ને તો ધડ કદાચ એકલું ઈ ધીંગાણામાં લડવા જાય. એ મિત્રતા હતી મારા બાપ. હે, ઈ મિત્રતા હતી. આ પ્રાસલા ગામની ધરતીનો ઇતિહાસ છે. ત્યારે વર્ષો પહેલા, 460 વર્ષ પહેલા નારાયણ દાદા એમના લઘુબંધુ ભાઈ એ આ ધીંગાણામાં સમર્પિત થઈ ગયા. પછી આ ગામ છોડ્યું અને ગામ છોડ્યા પછી પ્રાહલા છોડી અને જામનગરના લાલપુર તાલુકાના, મારી ભૂલ ન થતી હોય તો કાંજણા ગામને ગજણા ગામને
ટીંબો બાંધી અને ગંજણા ગામ વસાવ્યું. એને તાલી પાડો સાહેબ, એને તાલી પાડો જેને ગામ વસાવ્યો હોય અને પોતાનો લઘુબંધુ ભાઈ સમર્પિત થઈ ગયો હોય અને ગામ છોડીને ગંજણા ગામ વસાવ્યું. અને એ ગામનો ટીંબો બાંધી અને પ્રાંસલાથી લગભગ 1625ની સાલ, આજથી 460 વર્ષ પહેલા અહીંથી છોડી દીધેલું અને ધીંગાણામાં સમર્પિત થઈ ગયા હોય. અને એની પાછી ઈ આપણા નારાયણ દાદાની ગાય ઈ સાહેબ ધણમાં ચરવા જાય. ધણમાં ચરવા જાય અને ધણમાં ચરીને હાંજે બાપુ આવે ને ત્યારે પછી ગાય દોવા ન દે. એટલે નારાયણ બાપુને એમ થયું કે ગોવા જે ચરવા લઈ જાય છે ને ધણમાં, એ ગોવા ગાયનું દૂધ કાઢી લેતો હોય છે, દોઈ લેતો હોય છે. ત્યારે ગોવાને ફરિયાદ કરી. ત્યારે ગોવાએ એમ કીધું, ભરતભાઈ, રમેશભાઈ, કે જો તમને મારી ઉપર શંકા પડતી હોય તો આવો, તમારી ગાય ક્યાં દૂધ દેવા જાય છે. હું નથી દોઈ લેતો, પણ તમારી ગાય દૂધ ક્યાં દેવા જાય છે. ત્યારે આશરે 1625ની સાલ છે અને ગૌ માતાના ઉપાસક ગાયને ધણમાં ચરવા મોકલે અને ગાય છે ને એવી સુંદર મજાની એવી એક જગ્યા ઉપર ઓટોમેટિક દૂધ દોવાઈ જતી હતી. અને ગોવાએ બતાવ્યું, સાક્ષાત જોયું અને સપનામાં આવી નારાયણ દાદાને શિવજી મહાદેવ ભોઈએ એમ કીધું કે જે ગૌ માતા મારી ઉપર દૂધનો અભિષેક કરે છે ને એ ધરતીમાં તો શિવલિંગ ભોયો નાથ બિરાજમાન છે મારા બાપ. ઈ તારી ગૌની માતા મારી શિવલિંગ ઉપર અભિષેક કરે છે અને એ અભિષેક કરનારી તારી ગૌ માતા છે ને એની નીચે શિવજી અખિલ બ્રહ્માંડનો માલિક ભોયો નાથ દેવનો દેવ મહાદેવ બિરાજમાન છે. કેટલી શક્તિ હશે આ સુરવીરમાં, કેટલી શક્તિ હશે આ સુરાપુરા દાદામાં. એવા ધાંધર, ગજેણા, મુરીલા વચ્ચે ધાંધર નદીને કાંઠે ત્રિવેણી સંગમ છે. રૂપાવટી, રામધણો અને ધાંધર નદી, આ નદીનો સંગમ છે ત્રિવેણી સંગમ. એ ઉપર નાના દાદાને હાથે પછી સપનામાં આવ્યા પછી ભોળેશ્વર મહાદેવની પ્રાર્થના કરી અને ભોયાનાથ મહાદેવની ભોળેશ્વર મહાદેવની સ્થાપના કરી અને હસ્તે બિરાજમાન કર્યા. ત્યાં દર શ્રાવણ મહિનાની અમાસે એટલે ભાદરવી અમાસે અત્યારે હાલમાં પણ ભવ્યાતિ ભવ્ય મેળો ઉજવાય છે. અને એની અંદર લુદ્રીની પ્રસાદી આખા ગુજરાતમાં નહીં, ભારતમાં નહીં, વિશ્વની અંદર જો લુદ્રીની પ્રસાદી દેવાતી હોય તો નારાયણ બાપાએ સ્થાપિત કરેલા એ ભોળેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભાદરવીએ દેવાય છે મારા બાપ. એવા સાહેબ આપણા ઇતિહાસો છે. 5000 વર્ષ પહેલા જ્યારે પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન રાતવાસો ત્યાં કરતા અને ભોળાનાથની કુંતી માતાના હાથે શિવલિંગ જ્યાં રાતવાસો અજ્ઞાતવાસમાં કરતા હતા ત્યાં સાહેબ સુંદર મજાની ભોળાનાથની શિવલિંગ બનાવે, કુંતી માતા એની પૂજા કરે અને પૂજા કર્યા પછી જ ભોજન પ્રસાદ કુંતી માતા લેતા હતા. અને ઈ નારાયણ દાદાએ ભોળેશ્વર મહાદેવની સ્થાપના જે કરીને ઈ પેલા ઈ જગ્યાએ અજ્ઞાતવાસમાં કુંતી માતાએ શિવલિંગની મહાદેવની પ્રાર્થના કરી હતી. ન્યા નારાયણ બાપુના ભોગડ્યા. આ એના સોરું સહી પાસાવાડિયા પરિવાર. હું તમે કોઈ માયકાંગલા નથી, ઝૂકેગા નહીં સાલા પાસાવાડિયા પરિવાર. હા, ઈ સહી મારા બાપ. નારાયણ દાદાએ ભોળેશ્વર મહાદેવની સ્થાપના કરી, ત્યાં કુંતી માતાએ પૂજા કરી, ત્યારે ભીમે શિવલિંગની પ્રાર્થના કરી અને આવો સુંદર મજાનો ઇતિહાસ બનાવ્યો. અને એ ઇતિહાસને આજ ગાતા 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 સાહેબ 460 વર્ષ થઈ ગયા. પણ મારે તો એ કહેવું છે કે 460 વર્ષ ભલે થઈ ગયા પણ આજ પાસાવાડિયા પરિવાર સાહેબ હજી આ નારાયણ દાદા અને આનંદજી દાદાને હજી ભૂલ્યો નથી. પણ ભૂલશે નહીં. પણ ઇતિહાસ વાત કરું કે હમણાં મેં વાત કરી એમ કે કોઈને સંકટ પડે અને કોઈને કદાચ તકલીફ પડે ગમે ત્યાં હોય પણ એકવાર અહીં સુધી કદાચ શરીર અશક્ત થઈ જાય, બાપુ શરીર અશક્ત થઈ જાય પણ કદાચ એ અહીંયા સુધી ધક્કો ન ખાય કેમ હોય અને એના ઘરેથી 2 અગરબત્તી ને 1 નાળિયેરનો ડોડો વધેરીને એમ કે હે પ્રાહલા વાળા અમારા હે આનંદજી દાદા અમે તો સોરું કસોરું સહી, અમે તો માવતર કમાવતર કોઈ દી ન થાય, સોરું કસોરું થાય એટલે અમે અહીં અમારા ઘરે બેઠા બેઠા તમને પ્રાર્થના કરીએ છીએ. ત્યારે સાહેબ એક ઇતિહાસ મારે કહેવો છે કે આજથી વર્ષો પહેલા એક ડાકોરથી ભગત દ્વારકાની પૂનમ ભરવા જાય, એનું શરીર અશક્ત થઈ જાય અને ઈ સાહેબ ભગત ડાકોરથી રણછોડરાય દ્વારકાધીશને રમેશભાઈ ભરતભાઈ પ્રાર્થના કરે કે હે રણછોડરાય, હે દ્વારકાધીશ, હવે હું ડાકોરથી તારી પાસે આજ ત્યાં દ્વારકા નહીં આવી શકો, હવે મારે તારેથી પૂનમ
નહીં ભરાય ત્યારે ઈ દ્વારકાનો નાથ એમ કે તારાથી પૂનમ ન ભરાય તો કાંઈ નહીં, હું મારું સાહેબ દ્વારકા છોડીને ડાકોર આવું છું. ઈ ભગતની તાકાત છે, ઈ ભગતની શક્તિ છે. અને એવા સુરવીરના ધામમાં આજે સુંદર મજાનો 13મો પાટોત્સવ ઉજવાય છે. અને હવે થોડુંક આપણે મિમિક્રીમાં જઈએ. મારી પાસે એ મટીરિયલ છે. જો મજા છે જિંદગીમાં બાપુ. એક સુંદર મજાની શ્રી ભૂપેન્દ્રગીરી બાપુ અહીંયા ઉપસ્થિત છે. એકવાર સંત દેખી નમન કરીએ, જપત નમાવીએ શીશ, એક ગુના તો ક્યાં કરે, લાખ ગુના કરે બક્ષીસ. ભૂપેન્દ્રગીરી બાપુને એક સુંદર મજાનું અહીંયા મને આમંત્રણ બધાને આપ્યું છે, પાસાવાડિયા પરિવારને. પીસાવડિયા ઓકે. ઓમ ભદ્રેશ્વર મહાદેવ મંદિર, ભજન મઢી, ગામ મુરખડા, તાલુકો ઉપલેટા. દર મહિને વદ 13 એટલે કે આવતીકાલે વદ 13, દર મહિનાની વદ 13 નિમિત્તે ભજન, ભોજન અને સંત દર્શન સાથે ભવ્ય સંતવાણીનું ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવે છે. એટલે આવતીકાલે 13 છે, તારીખ 18/11/2025 મંગળવાર રાત્રે 8 કલાકે ભજન આરાધક મિત્તલબેન કલોલા, ભજનીક, ભજન મઢી ઉસ્તાદ, આપણો ધાર્મિક ગજર, એમની ટીમ, આ આખી ટીમ ત્યાં છે કાલે. તો બધાયને અહીંથી ભાવભર્યું આમંત્રણ બાપુએ આપ્યું છે. તો બધાય ત્યાં કાલે ભજનમાં પધારવાનું છે. અને આવો સુંદર મજાનો ડાયરો જામ્યો છે. આજે જ્યારે મારી તમારી વચ્ચે ઉપસ્થિત એવો અમારો ભજનનો આરાધક વિજયભાઈ બારોટ, એને સુંદર મજાને એમાં દરેક કલાકારોને તાલીઓના ગડગડાટથી વધાવજો, સાંભળજો. ભજનીક અને ભજનાનંદી વિજયભાઈ બારોટે ગણપતિની સુંદર મજાની સ્થાપના કરી. હજી આપણે એવા કલાકારો આવી રહ્યા છે, વીરસિંહ રાઠોડ સાહેબ, એમને પણ જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવો. જનકગીરી બાપુ મારી તમારી વચ્ચે ભજનાનંદી ઉપસ્થિત છે, એમને તાલીઓના ગડગડાટથી વધાવો. ઉસ્તાદ ધાર્મિક, આપણું પીસાવાડિયા પરિવારનું ગૌરવ, એને પણ જોરદાર તાલીઓના વરસાદથી વધાવો. એમની સાથે સંગતમાં ઉસ્તાદમાં આપે છે મિતભાઈ ઉસ્તાદ, એમને તાલીઓના ગડગડાટથી વધાવો. અને બેન્જોમાં કિશનભાઈ સુંદર મજાની બેન્જોના સુર રેલાવે છે, એમને તાલીઓના ગડગડાટથી વધાવો. અને મંજીરાના માણીગર અનિલભાઈને તાલીઓના ગડગડાટથી વધાવો. અને હવે આવ્યું છે વીર સાઉન્ડ. હવે આવ્યું છે વીર સાઉન્ડ સાહેબ. જો સાંભળો, લગ્ન થયા પછી હારી વાઈફ કેતા ઘરવાળી મળે તો જીવન જીવવાની મજા આવે. રમેશભાઈ, ભરતભાઈ, અને અમને કલાકારોને આવા હારા માઇક મળે તો બોલવાની મજા આવે. એમ વાહ ભાઈ, વધાવો તાલીઓના વરસાદથી. આ 13મા પાટોત્સવ એટલે પહેલો પાટોત્સવ કર્યો ત્યારથી આજ સુધી આ વીર સાઉન્ડ ને એકવાર વડસડાવા જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવો. નટુભાઈ રાવલિયા, નથુભાઈ રાવલિયા, આમાં શું છે? અને દેશ વિદેશની અંદર આપણને લાઈવ પહોંચાડે છે અત્યારે. એમ મુઠ્ઠી પણ મોટી છે ને, કારણ કે આ તો ભાઈ આણંદજી દાદાનો પરિવાર. મુઠ્ઠી આ તો એમ, હા એ તો એમ જ હોય મારા બાપ, કારણ કે આણંદજી દાદા બોલાવે ને એ આવે. એટલે જ મેં પહેલા કીધું તું ભાવથી નહીં પણ ભાવથી બધા એવા છે. બધાનો આમાં આવી ગયો ભાવ. ત્યારે એવું વીર સાઉન્ડ વડસડા કે સાહેબ કલાકારોને મેં કીધું એમ જીવન જીવવાની, હારી વાઈફ લગ્ન પછી મળે તો જીવન જીવવાની મજા આવે. અને અમને કલાકારોને આવું સારું સાઉન્ડ મળે તો બોલવાની મજા આવે. હવે તમારે અડધું તમારે સમજવાનું, અડધું હું બોલીશ. આ સાઉન્ડ સારું હોય ને તો આની સામે બોલી શકાય. અડધું તમારે સમજવાનું છે. હવે આની સામે બોલી શકાય બાપુ. અને પછી એવું લાગે કે ભાઈ આ નથી સારું તો આને બદલી શકાય, ઓલા માટે ડખો બહુ. અને પછી હાવ એવું લાગે કે એને એમ હાલે એવું નથી અને ભંગારમાં દઈએ કઈ ઓલામ કઈ સુધારો થાય નહીં. એ સુધારા કરવામાં ડખા બહુ છે. એ સાહેબ આનંદ કરવો છે, સાંભળો, મજા કરવા ભેગા થયા છે આજે. ત્યારે મારી વાત એ કરવી છે કે અહીંયા સુંદર મજાનું જ્યારે આવું આયોજન હોય અને આગળ એક સુંદર મજાના બેનરમાં એક જાહેરાત છે કે આગામી આપણે આ જગ્યાનો વિકાસ કરવા માટે, જગ્યાનું કંઈક કામ કરવા માટે તમામ વસ્તુ આવી ગઈ. ટૂંકમાં જે તમારે કામ કરવું હોય એની માટે 11 થી 12 લાખ રૂપિયાનો ખર્ચ છે. એમાં 1,51,000 રૂપિયા જે આપશે એમની મુખ્ય દાતા તરીકે 1 થી વધારે મુખ્ય દાતા બની શકે છે. સિંગલ તકતીમાં નામ અને પૂર્વજોના, વડીલોના અને સાહેબ તમામના તકતીમાં ફોટા સાથે, 2 ફોટા સાથે તકતીમાં નામ આવશે. મારી ભૂલ નથી થતી ને? 1,51,000 રૂપિયાનું દાન છે. કોનું નામ બોલવું મારે? વાહ ભાઈ વાહ, જોરદાર. એક પણ લખીને આપ્યો ને ભરતભાઈ, કારણ કે આ વાહેલું પાછું હું ભૂલી જઈશ.
એક જો આ ડાયરી પેન જો મેં આપ્યું તંતર એક લખીને તૈયારી રાખો 1,51,000 રૂપિયા હરિભાઈ નાનજીભાઈ પીસાવાડિયા મુંદગામ મંથલી હાલ પુના હસ્તે મહેન્દ્રભાઈ જોરદાર તાલીઓના વરસાદથી વધાવો અને સાથે સાથે રૂપિયા 51,000 થી વધારે રકમનું દાન જે આપશે એક કરતા વધારે એમનું નામ અલગથી તકતીમાં લખવામાં આવશે જોરદાર તાલીઓના વરસાદથી વધાવો 51,000 માં પહેલું નામ કોનું આવે લખી નાખો ત્યાં સુધી બીજી જાહેરાત હા હવે લખી નાખો હા કારણ કે વાહેલું હારું લોસો થાય યુટ્યુબ લાઈવ છે હા પછી એ નામ એક એક નહીં 5-5 નામ જોઈએ હો આ તો સાહેબ આણંદજી દાદાના સાનિધ્યમાં બેઠા છે એકવાર આમ તો આમ કરી આમ મૂકીને જાઓ અને 72 કલાકમાં આણંદજી દાદો તો તમારે ઘરે 10 ગણું કરીને દેવા ન હોય તો કાલથી બોલવાનું મૂકી દઉં પણ તમારી શ્રદ્ધા અને વિશ્વાસ જોઈએ મારા બા પછી રૂપિયા 11,000 નું દાન જે લખાવશે એનું જનરલ તકતીમાં નામ આવશે ઓકે 11,000 અમારે 5 નામ જોઈશ વાહ ભાઈ વાહ વધાવો તાલીઓનો વરસાદ છે વગાડી કિશન હાલ તારે હે માગું 20 આપે 30 મારો દ્વારિકાનો ધીશ ઈ તો રંગીલો રાય રણ છોડ છે એને ખદાને ક્યાં કાંઈ ખોટ છે હે માગું 20 આપે 30 મારો દ્વારિકાનો ધીશ ઈ તો રંગીલો રાય રણ છોડ છે એના ખજાને ક્યાં કાંઈ ખોટ છે એ વાત જય 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 આનંદજી બાપા જય 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 આનંદજી બાપા હે મારા ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ 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 હે મારા ઠાકોરી ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ એ હું તો આવ્યો તારે દ્વારે હો રણ છોડ રાય હાથ પકડજો મારે એ મારા ચિતડાના ચિત ચોર તારા બંધ દરવાજા ખોલ ખોલ હવે નામ આવે છે અને આપણે આશરે ખર્ચે આમ ક્યાં ગઈ ડાયરી એક તો આમાં શું થયું આજ કે છૂટા કોઈ લાવ્યા નહોતા હે પણ મોટી મોટી નોટો ઉડાડાય હા કારણ કે જેટલું કરો ને જો બાપુ એક વાત કરું ભરતભાઈ સાંભળજો પહેલાના આપણે વર્ષો પહેલા એવો આમ ગુલાબી કલરની બેંકમાં સ્લીપ ભરો ને ગુલાબી કલરની બરોબર એટલે તમને તમારા પૈસા તમારા ખાતામાં હોય તો બેંકમાં જ તમને ઉપાડીને આપે બરોબર અને પછી ધીમે 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 સમયને પરિવર્તન આવ્યું કે ભાઈ ભરતભાઈના ખાતામાંથી રમેશભાઈને દેવા હોય તો રમેશભાઈ ભરતભાઈને ચેક લખી દે એટલે ચેક ઈ ભરતભાઈના ખાતામાં નાખે કીર્તિબેન એટલે એ ભરતભાઈના ખાતામાં જમા થઈ જાય ધીમે ધીમે એમાંય સુધારો આવ્યો કે ભાઈ ક્રેડિટ કાર્ડ હે ક્રેડિટ કાર્ડમાં તમારે ખાતામાં ન હોય તોય કાંઈ નહીં આમ કરી આમ ક્રેડિટ કાર્ડ નાખો અને તમારે કટ 4 આંકડા કરે હે
તો ક્રેડિટ કાર્ડમાંથી તમને રૂપિયા રોકડા મળે. પણ અત્યારે પાછું એવું આવ્યું, સાંભળજો, હાવ નવું મોબાઈલ. આ મોબાઈલથી તમારે ગમે ત્યારે રૂપિયા ખાતામાંથી ટ્રાન્સફર કરી દે, પણ તમારા ખાતામાં જમા કોણ ખબર છે? અહીંયા તમે જો વાવેલું હશે ને તો આનંદજી બાપા તમારું કોઈ દી ખાતું ખાલી નહીં રાખવા દે, એ ખાતામાં જમા કરવાના છે મારા બાપ. નહીં, વોટ્સઅપમાં ન મોકલતા, છોટું છોટું જ મોકલતા. વાહ, મજા કરવી છે, આનંદ કરવો છે બાપુ. હમણાં એક મારા ભાઈબંધના છોકરાને વ્યવહારનો થતો, હગાઈના પ્રોબ્લેમ બહુ છે કે નહીં જનકપુરી બાપુ? હે ભરતભાઈ, હગાઈના પ્રોબ્લેમ છે કે નહીં અત્યારે? હમણાં એક મારા ભાઈબંધના છોકરાને હગાઈ નો જ થતી. એ મન કે રમલા, હવે એ વખત નો હારે ભણેલો પણ રમલો કે મન કે રમલા, મારા ભાઈબંધના છોકરાને હગાઈ નો થતી, મન કે તારા ભાઈબંધના છોકરાને હગાઈ નથી થતી, તું કઈક ભલામણા આમ હારે જોવા જા ને તો ગોઠવાઈ જાવ. દીકરાને થોડીક જીભમાં તકલીફ, જીભ શોર્ટ સર્કિટ. એટલે મેં કીધું ભાઈ તમારામાં હું લુહાર સમાજ, તમે બીજો સમાજ, અને અરે પણ મન કે તું તો 18 વર્ષનો કલાકાર છો, તો તગ જાય એટલે ગોઠવાઈ જાય. કાંઈ વાંધો નહીં. એક દી બરોબર ફોન આવ્યો, મન કે ક્યાં છો? મેં કીધું ઉપલેટા પાસે પ્રાંસલા છો. મન કે કાલે પમદી આવીને પછી આપણે જોવા જવું છે. મેં કાંઈ વાંધો નહીં. એમાં બરોબર ગોઠવાનું જોવાઈ ગયા. છોકરાને દીકરાને ઘરે જાય ને ધાર્મિક મેં સમજાયું બાપુ કે એક પણ શબ્દ ન્યા બોલવાનું નહીં, દીકરીને ન્યા જઈને તમામ વાત ઈશારા જ કરવાની. હવે સાંભળજો, અમારે સામું જોઈશો ને તો જ મજા આવશે. તમામ વાત ઈશારાથી કરવાની. દીકરાને એટલો બધો બાંધ્યો અને એના બાપાને દીકરાને લીધા હારે. દીકરીને ઘરે બેઠા અમે ત્રણ, હું આ બાજુ દીકરીને પપ્પા, આ બાજુ દીકરાને પપ્પા, સામે અમારો ઈ કુંવર. ટ્રેમાં પાણીના ગ્લાસ લઈને દીકરી આવી. મને કે ઓકે. મેં કીધું કામ હોય સન્માન બેસું. હા, અને આપણે પેલા રિવાજ હતો ખબર છે, ટીપોય ઉપર રકાબીમાં ચા કેટલીથી દેવા દીકરીઓ આવતી હતી. અત્યારે કહું પાવ્યા. એમાં એ દીકરી બરોબર પાણીના ગ્લાસ લઈને કામ વહી ગઈ. થોડી વાર થઈ એટલે દીકરી 5 રકાબી કાઢી અને એમાં ચા રેડીને ગઈ દીકરી. અમે 4 પી ગયા. ઓલો હરામખોર ધાર્મિક પીવે નહીં. જયેશભાઈ, મેં આમ જો હવે મજા છે આ જોક્સમાં. મેં કીધું મને પાછું સામે જયેશભાઈ આમ કરે. મેં કીધું ત્રીજી વાર મેં આમ કરીને ડોહા કાઢીને કીધું ને તે મને કે હું તલો છો આમાં તીલી પલી તીલી, ત્યાં તો રોડામાંથી કન્યા નીકળી. એ તીલી નહીં, થાની ભૂતી છે, ત્યાં તો રૂમમાં જ કન્યાની માં નીકળી. ધોતું તું એવું ધલી ગયું, ધોતું તું એવું ધલી ગયું. બોલો એનું ગોઠવાઈ ગયું. મજા છે જિંદગીમાં, આનંદ કરી લેવો. સાંભળજો, આજ બહેનોની અહીંયા સંખ્યા બહુ છે, મારા યુવાનો વડીલો એની સંખ્યા ઘણી છે. આજ વાત કરાય નહીં પણ મજા છે, આનંદ કરવા ભેગા થાય છે. આનંદ ડાયરો છે, આનંદજી બાપાનું સાનિધ્ય છે. સાચું બોલજો, આ 35-40 વર્ષ પહેલા પૈણે કોઈ જોવા ગયા હતા? 35 વર્ષ પહેલા જે ધાર્મિક પૈણે કોઈ જોવા નહોતી ગયા. બધાય બાપુ બંધમાં રમ્યા, બધાય બંધમાં. રમેશભાઈ, અને પહેલેથી આમ તો લગ્ન ને પહેલેથી આમ કરી આમ ઘૂમટો ખોલ્યો, કોઈ એકો દૂરી તીરી કાઢ્યા, કોઈ એકો બાદશાહ રાણી કાઢ્યા. અરે આમ તો અમુક તો કોક ભાગશાળી હતા ને જયેશભાઈ, 3 એકા કાઢ્યા. અત્યારે તો જોઈ કરીને કરે ને તોય જોકર નીકળે. આનું શું કરવું મારા બાપ? એ મજા છે જિંદગીમાં, આનંદ કરી લેવો. સાંભળજો, દાંત કાઢતો હોય ને, દાંત ભરતભાઈ દાંત કાઢતો હોય ને એને મિત્ર બનાવો. દાંત કાઢતો હોય ને પાડોમાં બેહવું. અરે દાંત કાઢતો હોય ને બાજુમાં ઘર લેવું, ફ્લેટ લેવો. દાંત કાઢતો હોય ને કંપનીમાં ભાગીદાર બનાવો. દાંત કાઢતો હોય ને એની ગાડીમાં લિફ્ટ લેવી. દાંત કાઢતો હોય ને આપણી 4-વ્હીલમાં લિફ્ટ આપી. પણ દાંત નો કાઢતો વ્યવહાર તો બનાવવાનો જ નહીં. રામ ખોલનો પેટનો મોઢું સડાવીને બેઠો હોય તો આપણે શું કરવું? હે? એટલે હંમેશા આનંદ કરી લેવો. આનંદ છે ને એ અંદરની ઉર્જા છે. હે? મોજમાં રહેવું. અમારા કવિએ બહુ સુંદર લખ્યું છે. નામ આવે છે, નામ આપણે એલાઉન્સ કરી પછી આપણે જનકપુરી બાપુને રજૂ કરવા જ. પણ એ પેલા જનકગીરી બાપુ, ઓકે જનકગીરી બાપુ, હા, એ પેલા આપણે એક સુંદર મજાની રચના અહીંયાથી મેં બાપુને એક વચન આપ્યું હમણાં જમવા બેઠા ને કે 4થા ધોરણમાં ધાર્મિક બહુ નાનો હતો ને 4થા ધોરણમાં મારું ગામ ગઢડા સ્વામિનારાયણની બાજુમાં લાખણકાની બાજુમાં ઝીંઝાવદર, ત્યાં હવે 3જા ધોરણમાં સંગીત ક્યાંથી આવે? આજ મારા ધાર્મિક છે ને એટલે વાત કરવી છે. સંગીત આવે ક્યાંથી? કે એના કોઈ નાના ને આપણે જયેશભાઈ પપ્પા, તારા પપ્પાના નાના, એ નાના ને આ સંગીત સાથે ઉર્જા હતી. ઉર્જા
અને સંગીત છે ને એ કાંઈ સાહેબ સાંભળજો જેવા તેવાનું કામ નથી, વાતું એથી જ થાય, બોલવું અહીંથી છે. એટલે એના નાનાથી સાહેબ આ ધાર્મિક અત્યારે એ નાનાનું વાવેલું સાહેબ એક ગોટલું કેરીનું વાવ્યું છે ને, કેસર કેરીનો આંબો પાક્યો છે મારો બાપ ધાર્મિક. એકવાર જોરદાર તાલીઓના વરસાદથી વધાવો. હે એટલે ચોથા ધોરણની ત્રીજા ધોરણમાં મને તબલા વગાડવાનો શોખ, અને મેં મારા પપ્પાને કીધું મને નિશાળમાં વગાડવા નથી દેતા ભરતભાઈ. મને ઘરે તબલા લઈ દીધા ને એ વખતે ઓલું માટીનું ભોણ આવતું, બરોબર, માટીના વાસણનું, અને આવું તબલું લઈ દીધું, ઘરે તબલા વગાડતો. ચોથા ધોરણમાં અમારા ગામની બાજુમાં સંગીત સ્પર્ધા સ્કૂલમાં, અને ચોથા ધોરણમાં ત્યાં જઈ અને ભજન, લોકગીત, દોહા છંદની એક સુંદર મજાની સ્પર્ધા, ને એમાં જે ભજન ગાયું આજ બાપુના સાનિધ્યમાં, નારાયણ બાપુના અને અહીંયા આનંદજી બાપાના ચરણોમાં સમર્પિત આજ કરું છું મારા બાપ. કારણ કે મારું ગાવાનો વિષય નથી, મારું સાહિત્ય, હાસ્ય એ જ મારું કામ છે. પણ આજ નારાયણ બાપાના, આનંદજી બાપાના સાનિધ્યમાં બેઠા છે, મા રવિ રાંદલ બેઠી છે બિરાજમાન. હે તો એના સાનિધ્યમાં આજ રજૂ કરું છું કિશનભાઈ. શિવ સમાન કોઈ દાતા નહીં, અને વિપદ વિદારણ હાર, લજિયા મોરી રાખજો શિવ નંદી કે યસમાર. એક બિલી પત્રમ એક પુષ્પમ એક लोटा जल की धार, दयालु न रिज के देते हैं चंद्रमौली फल चार. બે જંત્રા રજૂ કરવા છે, મજા આવે તો વધાવજો બધા તાલીઓના વરસાદથી. થી મજા આવે તો આમ તો ખિસ્સા માથ નાખીને આવજો મારા બાપ. હે જીતના जिसके भाग्य में लिखा, जितना जिसके नसीब में लिखा उतना ही पाता है. मेरे भोले के दरबार में सबका खाता है, मेरे शिव जी के दरबार में सबका खाता है. जय 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 बगलेश्वर महादेव बापा सीताराम, बापा सीताराम. चाहे अमीर हो चाहे गरीब हो उनको एक समान. चाहे अमीर हो चाहे गरीब हो उनको एक समान. चाहे अमीर हो चाहे गरीब हो उनको एक समान. सबकी बिगड़ी वही बनावे, सबकी बिगड़ी वही बनावे भूतों के भगवान. बम बम लहरी ओम शिव लहरी सब गावे, अगड़ बम शिव लहरी, अगड़ बम शिव लहरी. 500 नोट हो बापू. बताओ पिसावड़िया परिवार ने जोरदार तालियों वरसादથી. एक समझ ले मानव तू है तो दिन का मेहमान. एक समझ ले मानव तू है तो दिन का मेहमान. कितने आके चले गए, कितने आके चले गए कोई जाने को तैयार. मेरे भोले के दरबार में सबका खाता है, मेरे
આજે પાછો બાપુ હોમવાર હે અને આજે 13 એટલે શિવરાત્રી કહેવાય. મહાદેવને આપણે એટલે યાદ કર્યા. અને આ ચોથા ધોરણમાં આ ભજનના બે એટલા જેટલા અંતરા ગાય ને એ અંતરાથી ભગવાનની કૃપાએ આજે તમારા આશીર્વાદ, ગુરુના આશીર્વાદથી અહીંયા પીસાવાડિયા પરિવારના આંગણે આ આણંદજી બાપાના ચરણોમાં આજે વાણી રજૂ કરવાનો મોકો મળ્યો અને તમારા બધા નો દર્શનનો લાભ મળ્યો. નામ આવ્યા હોય તો મને મોકલાઈ દીજો ને. હા બરોબર. તો આપણે નામ અહીંયા જાહેરાત કરી અને 11 થી 12 લાખ રૂપિયા જેવો ખર્ચો છે. બરોબર ને. અને 2 થી 3 મહિનામાં કામ ચાલુ કરવાનું છે. વાહ. એ તાળીઓનો ગડગડાટ ચાલુ રાખજો. દાતાઓનું નામ બોલું ને એટલે ઠંડી ઉડી જાય. 1,51,000 રૂપિયા સ્વર્ગવાસ હરિભાઈ નાનજીભાઈ પેશાવરિયા, મોગામ વંથલી હાલપુના, હસ્ત્રે મહેન્દ્રભાઈ હરિભાઈ પેશાવરિયાને જોરદાર તાળીઓના વરસાદથી વધાવો. 51,000 રૂપિયા સ્વર્ગવાસ નાનજીભાઈ ત્રિકામભાઈ પેશાવરિયા, મોગામ નાગવદર હાલ રાજકોટ, હસ્તે ભરતભાઈ નાનજીભાઈ પેશાવરિયા, જોરદાર તાળીઓના વરસાદથી વધાવો. 51,000 રૂપિયા બાપાના મંદિર સામે ગેટનો તમામ ખર્ચ તેમજ SS સ્ટેનલેસ સ્ટીલની બુફે કાઉન્ટર 3 નંગ સપ્રેમ ભેટ અને સ્વર્ગવાસ નીતિનભાઈ મનસુખભાઈ પીસાવાડિયા, મોગામ મેરવદર હાલ રાજકોટ અને હસ્તે સ્વર્ગવાસ મનસુખભાઈ ત્રિકામભાઈ પીસાવાડિયાને જોરદાર તાળીઓના વરસાદથી વધાવો. 11,000 રૂપિયા સ્વર્ગવાસ મધુબેન, સ્વર્ગવાસ રસીલાબેન અરવિંદભાઈ પેશાવરિયા, મોગામ મેરવદર હાલ અમદાવાદ તરફથી આવે છે. તાળીઓના વરસાદથી વધાવો. વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ. કારણ કે આવા સુંદર મજાના દાદાના સાનિધ્યમાં આવા પાટોત્સવ ઉજવાતા હોય અને આમાં ગાડીઓ બહાર પડી છે ને એ ઉપરથી એવું લાગે કે આ ફૂલની પાંખડીની આખા ફૂલડા છે હો મારા બાપા પેશાવરિયા પરિવારમાં. કારણ કે જો કેટલા આપણે બધા સુખી છીએ. આવું સુંદર મજાનો દાદાનું આવું સાનિધ્ય. વાહ, ભરતભાઈ એકવાર તાલીઓના આ તમામ મેમ્બરો છે ને, રમેશભાઈ, ભરતભાઈ, રાજુભાઈ, મયુરભાઈ અને પ્રકાશભાઈ, આમને ફોનથી પણ તમે આમાં દાન ભેટ લખાવી શકો છો જે અહીંથી જાહેરાત કરી એ પ્રમાણે. અને ભરતભાઈ અત્યારે મને જે વાત કરી ને, કાલે સંજયભાઈ આપણે ક્યાં હપ્તાની વાત કરી, ક્યાં ધોરાજીમાં, કે ભાઈ આ વાડીના બાંધકામમાં જે કોઈ 1 ફૂટ લખાવશે દાન ભેટ અને 10 ફૂટ લખાવશે એને 3 હપ્તા કરી દેવામાં આવશે. અને ભરતભાઈ આજ મને એ જ વાત કરી કે અત્યારે તમારે લખાવી દો અહીંયા, જ્યારે કામ શરૂ થાય ને પછી તમારે પૈસા દેવાના છે, અત્યારે કોઈ રોકડા નથી દેવાના. વધાવો તાલીઓના વરસાદથી મારા બાપ. એટલે જે કોઈને આજે 13મા પાટોત્સવમાં અહીંયા આણંદજી બાપાના સાનિધ્યમાં મારી રાંદલમાં બિરાજમાન છે, મારા રાંદલમાંનો એક ગરબો ગાવો છે એટલે રાંદલમાં બિરાજમાન છે. જે કોઈને લખાવવું હોય નામ નોંધ થાય છે અને નામ નોંધ થયા પછી જ્યારે કામ શરૂ થાય ત્યારે પૈસા દેવાના છે. બરોબર. ઘોર અંધારી રે રાત લડીમાં વિસર્યા સરય સવાર, ઘોર અંધારી રે રાત લડીમાં વિસર્યા સરય સવાર. એ રમજો રમજો રે જોગણીયું તમે રમજો હારી રાત. એ રમજો રમજો રે જોગણીયું તમે રમજો સારી રાત. રાતે ઘોડે રે કોણ સડે મારી રાંદલ નો યસવાર. એ રાંદલ માવડી રે રણે ચડામાં સોવે સજી શણગાર. એ રમજો રમજો રે જોગણીયું તમે રમજો સારી રાત. એ ઘોર અંધારી રે રાત લડીમાં વિસર્યા સરય સવાર. એ ઘોર અંધારી રે રાત લડીમાં વિસર્યા
મારી ને તમારી વચ્ચે એક ભજનાનંદી અને સંતવાણી આરાધક જનકગીરી બાપુ ને, જનકગીરી બાપુ છે. જોરદાર તાળીઓના વરસાદથી વધાવો આપણે જનકગીરી બાપુને સાંભળવાના છે. અને આજે જ્યાં જ્યાં જેને જેને મજા આવે ને એક વાત કરી દો બાપુ, દિલનો ટાઢિયો તાવ અને દિલની દાતારી, આ બે વસ્તુ અંદરથી આવે. ટાઢિયો તાવ અને દિલની દાતારી. ટાઢિયો તાવમાં તમારે એકવાર તાવ ન આમ આવ્યો હોય ને તો એ 5 ગોદડા ઉડન તો થાય. અને આ આનંદજી બાપાના સાનિધ્યમાં બેઠા હોય અને કદાચ આ કાર્યમાં 11,000, 51,000, 1,51,000 લખવાના હોય અને કદાચ કોઈ એમ વોટ્સઅપમાં મારી બેન લખીને ડોક કાઢેલું પૂતળું મૂકીને એના ધર્મ સ્વામીને એમ કે તમે લખાવો છો, હું લખાવું? હે વોટ્સઅપ અત્યારે આપણે ફોન કરવાની સિસ્ટમ વહી ગઈ ભરતભાઈ. વોટ્સઅપમાં મેસેજ કરે તમે લખાવો છો, હું લખાવું? કારણ કે બહેનો શાકભાજીની મોંઘવારી હજી હું જાણું. હે બહેનો જો ફેશન મૂકી દે ને મારા ભાઈઓ જો વ્યસન મૂકી દે બાપુ તો આ પાછું રામ રાજ્ય થાય હો. અને આપણે અત્યારે રામ રાજ્યમાં જ જીવી છીએ. જો તમે માનતા હો ને તો અત્યારે રામ રાજ્યમાં જીવી છીએ. કારણ કે આજથી 1 વર્ષ પહેલા આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અયોધ્યામાં મારા રામ ભગવાનની પ્રતિષ્ઠા થઈ. મારા બાપ જોરદાર તાલી થઈ જાય. પડે હિન્દુ ધર્મની સંસ્કૃતિની વાતો છે. આજથી લગભગ 1 વર્ષ પહેલા જેમ સતયુગમાં અયોધ્યામાં રામ પાછા વનમાંથી આવ્યા હતા એવી જ રીતે આપણા ભગવાન શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 1 વર્ષ પહેલા અયોધ્યામાં થઈ. એટલે આપણે અત્યારે સતયુગમાં જીવીએ છીએ મારા બાપ. તો જનકપુરી બાપુને વિનંતી કરો, આવો બાપુ આજના આનંદજી બાપાના પરિવાર પેશાવરિયા પરિવારને ખૂબ આનંદ કરાવો, ખૂબ મોજ કરાવો. અને તમામ કલાકારો જે પધાર્યા અહીંયા પધાર્યા છે, જે એના ચાહકો પધાર્યા છે, એ તમામને પેશાવરિયા પરિવાર અહીંથી હાર્દિક હાર્દિક સ્વાગત ને અભિવાદન કરે. અને જનકપુરી બાપુ સાથે બેન્જામાં જીકાભાઈ એમને સંગત આપશે.